લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। વરસાદથી થયેલા નુકસાનની સહાય ચૂકવવા ચાત્રા ગામજનો દ્વારા ભાભર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। હજુ એક અઠવાડિયું થવા છતાં કેડસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે। ભાભર તાલુકાના ચાત્રા ગામે વરસાદના પાણીના કારણે ભારે તારાજી સર્જાઈ છે, જેને લઈને લોકોને ભારે નુકસાન જોવા મળી રહ્યું છે। ત્યારે ચાત્રા ગામમાં ઘરોમાં 5-5 ફૂટ પાણી ભરાઈ જતા ગામમાં તેમજ ખેતરોમાં રહેતા લોકો પોતાનો જીવ બચાવીને માંડ નીકળતા હતા। અચાનક વરસાદનું પાણી આવી જતા ઘર વખરી સહિતની ચીજ વસ્તુઓને નુકસાન થયું હતું અને નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો। તેમજ વરસાદ બંધ થતાને અઠવાડિયું થવામાં આવ્યું છે, તેમ પણ હજુ ઘરોમાં પાણી ભરાયેલા છે। તેમજ અસરગ્રસ્તોની આજ સુધી કોઈ જ પ્રકારની સહાય તેમજ ફૂડ પેકેટ પણ મળ્યા નથી, જેથી ચાત્રા ગામના લોકો દ્વારા ભાભર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ઘરવખરી સહાય, કેસ ડોલ, ઘાસ પુરવઠો સહિતની સહાય તાત્કાલિક ધોરણે ચૂકવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। વરસાદના કારણે અતિવૃષ્ટિના કારણે પાણી આવેલ ખૂબ અને ઘણા બધા લોકો પરિવારો સંપર્ક વિહોણા બની ગયા છે અને ખેતરોમાં રહેવા ગયા છે। એટલા માટે સરકારને મારી વિનંતી છે કે હજુ સુધી કોઈ સહાય આપી નથી તો જલ્દી વહેલી તકે સહાય આપે, કેજ્યુઅલ આપે અને ઘાસચારો લોકોને પલળી ગયો છે એટલે ઘાસચારો પણ આપે એવી અમારી સરકારને વિનંતી છે। અને જિલ્લામાં ભારે વરસાદના કારણે ભાભર તાલુકાના ચાત્રા ગામે અતિવૃષ્ટિના કારણે ગામમાં પાણી ફરી વળતા ગામમાં પૂર જેવી સ્થિતિ થતાં કેટલાય અંદાજિત 100 થી વધુ પરિવારોને ઘરવખરી પલળી ગઈ હોવાનું આજે આવેદનપત્ર મામલતદાર કચેરી ખાતે ભાભર આપવા માટે આવ્યા છે। સરકારને વિનંતી, ટીડીઓ સાહેબને પણ વિનંતી કે વહેલી તકે ઘરવખરી જે પલળી છે તેની સહાય આપે, ગેસ્ટોલ આપે। અને અત્યાર સુધી મુલાકાત તો કરી છે, ટીડીઓ સાહેબ જે આવ્યા હતા, મામલતદાર સાહેબ પણ આવ્યા હતા, પણ જે કેશ ડોલ ને ઘરવખરી છે તે લોકોને મળી નથી, તો વહેલી તકે મળે તે માટે આજે આવેદનપત્ર ત્યાં મામલતદાર સાહેબ શ્રી ભાભરને આપવામાં આવ્યું છે અને ટીડીઓ સાહેબને પણ અમે રજૂઆત કરવા માટે જવાના છે। એટલે આ વાત અને સાથે સાથે આ પાણીનો કાયમ નિકાલ થાય તે માટે સરકારને વિનંતી કે પાણી જે આવે છે તે રડકા સાઈડથી આવે છે, સુઈગામ તાલુકાના અને ચાત્રા ગામમાં આવે છે। સુઈગામ તાલુકાના રડકા ગામથી અને પાણી આવ્યા પછી જે ગામ સંપર્ક વિહોણ થઈ જાય છે, તમામ રસ્તાઓ જે તૂટી જાય છે તેના નાણાં આ વખતે મોટા બનાવે તો પાણીનો નિકાલ થઈ શકે। એ પાણી પાછું કુંભેશ્વર રોડ, ચાત્રાથી કુંભેશ્વર જે પેટા શાળા છે ત્યાં જવાનો રસ્તો છે તેનું પણ નાળું તૂટી ગયું છે, તે પણ બાંધવામાં આવે અને ત્યાંથી કેનલ પણ તૂટી ગઈ છે વેજપુર બેણા, તો એ કેનલ પણ નાળું બનાવવામાં આવે અને 6 લાઇનમાં પણ નાળું જે સરકારે કેન્દ્ર સરકારનો રોડ છે ભારતમાલા, તેમાં પણ નાળું સાંકડું મૂકવાથી ગામમાં પાણી ફરી વળ્યું છે। એટલે કેનલ તૂટી જવાથી થોડા બચી ગયા છે લોકો। એટલે આ જે નાણાં મૂકવાના છે વાત તે વહેલી તકે નાણાં સરકાર મૂકે અને તે વાતે આપ સરકારને મારી વિનંતી છે। અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સુઈગામની મુલાકાત લીધી હતી કે સુઈગામને અડીને આવેલું ચાત્રા ગામ છે, તો ચાત્રા ગામને વહેલામાં વહેલી તકે ઘરવખરીની સહાય મળે તે માટે વિનંતી। ટીડીઓ સાહેબ, મામલતદાર સાહેબ સુધી।